હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ. આજનો આપણો ECAની અંદર ટૉપિક છે એનર્જી કન્ઝર્વેશન બાય વેરિયેબલ સ્પીડ ડ્રાઇવ્સ, મીન્સ VSD, વેરિયેબલ સ્પીડ ડ્રાઇવ. VSD ઓલ્સો કોલ્ડ એઝ VFD, મીન્સ વેરિયેબલ ફ્રીક્વન્સી ડ્રાઇવ. બરાબર, એને વેરિયેબલ સ્પીડ ડ્રાઇવ છે, એને બીજું શું કહેવાય છે? VFD. શું કહેવાય છે? VFD, વેરિયેબલ ફ્રીક્વન્સી ડ્રાઇવ. શા માટે? તો એનું રીઝન છે કે એની સાથે ઇન્ડક્શન મોટર જોડેલી હોય છે. શું જોડેલી હોય છે? ઇન્ડક્શન મોટર. બરાબર, ઇન્ડક્શન મોટર હોય છે, એટલે કે ઇન્ડક્શન મોટર જે સ્પીડમાં ફરે છે. ઓકે, ખ્યાલ આવ્યો? વેરિયેબલ સ્પીડ ડ્રાઇવ અને વેરિયેબલ ફ્રીક્વન્સી ડ્રાઇવ. તો અહીંયા જો ઇન્ડક્શન મોટર છે લગાડેલી, તો ઇન્ડક્શન મોટર જે સ્પીડ RPM, બરાબર, જે સ્પીડમાં ફરે છે, ઓકે, તો તેને જે આપવામાં આવે છે AC વોલ્ટેજ, બરાબર, એને ફ્રીક્વન્સીમાં પણ શું કરવામાં આવે છે? ચેન્જીસ કરવામાં આવે છે. શું કરવામાં આવે છે? ચેન્જીસ કરવામાં આવે છે. બરાબર, એટલે કે જો ફ્રીક્વન્સીમાં ચેન્જ થાય, VFD ફ્રીક્વન્સીમાં ચેન્જ થાય તો એના વોલ્ટેજમાં પણ શું થાય છે? ચેન્જ થાય છે. શું થાય છે? ચેન્જ થાય છે. મીન્સ કે ફ્રીક્વન્સી ચેન્જ, બરાબર, તો એનો વોલ્ટેજ પણ શું થાય છે? ચેન્જ થાય છે. એટલે કે V/Fનો રેશિયો, એટલે કે વોલ્ટેજ અને ફ્રીક્વન્સીનો ગુણોત્તર કેવો? અચળ, મીન્સ કે કોન્સ્ટન્ટ રહે છે. બરાબર, VF વેરિયેબલ ફ્રીક્વન્સી ડ્રાઇવમાં. ખ્યાલ આવ્યો તમને? એની સાથે ઇન્ડક્શન મોટર જે ફરે છે, એટલે કે એ જે ફરે છે એટલે વોલ્ટેજની રિક્વાયરમેન્ટ છે અને ફ્રીક્વન્સીની રિક્વાયરમેન્ટ છે. બરાબર, એટલે વેરિયેબલ ફ્રીક્વન્સી ડ્રાઇવ છે. વોલ્ટેજ ચેન્જ થાય એટલો એની ફ્રીક્વન્સીમાં પણ ચેન્જ થાય છે. એટલે કે V/Fનો રેશિયો છે કેવો રહે છે? કોન્સ્ટન્ટ રહે છે. કેવો રહે છે? કોન્સ્ટન્ટ રહે છે. બરાબર, એટલા માટે આને VFD પણ કહેવામાં આવે છે. આ થઈ ગઈ એની બેઝિક વાત. હવે એ કઈ રીતે હોય છે? તો આને એક સિમ્પલ બ્લોક ડાયાગ્રામ આપેલો છે. બરાબર, એની અંદર પાવર ઇલેક્ટ્રોનિક્સ કન્વર્ટર, એટલે કે PEC, આ તમને દેખાય છે. પાવર ઇલેક્ટ્રોનિક્સ કન્વર્ટરનો શું કરવામાં આવે છે? યુઝ કરવામાં આવે છે. બરાબર, તો 3 ફેઝ પાવર સપ્લાય, બરાબર, અહીંયા જે તમને દેખાય છે એ કોને આપવામાં આવે છે? રેક્ટિફાયર યુનિટને. કોને આપવામાં આવે છે? રેક્ટિફાયર યુનિટને. તો રેક્ટિફાયરનું તમને ફંક્શન ખબર છે, કન્વર્ટ AC ટુ DC. ઓકે, રેક્ટિફાયર આ કોન્સ્ટન્ટ ફ્રીક્વન્સી અને એ 3 ફેઝ સપ્લાય કોને આપવામાં આવે છે? રેક્ટિફાયર યુનિટને. તો એ શું કરે છે? રેક્ટિફાયર ACનું DCમાં રૂપાંતર કરે છે. ઓકે, એનું શું કરે છે? કન્વર્ટ કરે છે. હવે આગળની પ્રોસેસ શું થાય છે? આ માટે એની અંદર IGBT અથવા તો SCR, ઓકે, IGBT અથવા તો SCRનું યુઝ થયેલો. ક્લિયર? હવે જે DC વોલ્ટેજ જે રેક્ટિફાયર તમને જે આપે છે, બરાબર, એને આગળ મોકલવાનો છે મેઇન લોડ, એટલે કે ઇન્ડક્શન મોટર છે એને જરૂરમાં, તો એને જેટલા રેટિંગની રિક્વાયરમેન્ટ છે એટલો એને સ્મૂથ તો કરવો પડશે. તો એના માટે આ સર્કિટની અંદર એક ફિલ્ટર હોય છે, એ DC વોલ્ટેજને શું કરે છે? સ્મૂથ કરી નાખે છે. બરાબર, હાઈ વોલ્ટેજ જે DC છે, હાઈ DC છે, એને સ્મૂથ કરે છે અને એ ઇન્વર્ટર સર્કિટમાં જાય છે. એટલે ઇન્વર્ટર સર્કિટમાં એ DCનું શું થાય છે? ACમાં, એટલે કે નિયરેસ્ટ ટુ AC બની જાય છે. એમાં ફ્રીક્વન્સી શું થઈ જાય છે? એકદમ સ્મૂથ થઈ જાય છે. ઓકે, હવે એ આઉટપુટ જે વોલ્ટેજ તમને મળે છે એ ક્યાં આપવાનો હોય છે? આપણને ઇન્ડક્શન મોટરમાં. ક્યાં આપવાનો હોય છે? ઇન્ડક્શન મોટરમાં. બરાબર, તો અહીંયા જેટલો ઇન્ડક્શન મોટરમાં જે વોલ્ટેજ મળે છે એટલી જ એને શું મળે છે? ફ્રીક્વન્સી મળે છે. અહીંયા જે ઇન્વર્ટર યુનિટ કન્વર્ટ કરીને જે DC ટુ AC વોલ્ટેજ આપે છે, તો એટલી જ એને શું મળે છે? ફ્રીક્વન્સી મળે છે. જો વોલ્ટેજમાં ચેન્જ થશે તો અહીંયા ફ્રીક્વન્સીમાં પણ શું થાય છે? ચેન્જ થાય છે. બરાબર, ફોર એક્ઝામ્પલ અહીંયા કોન્સ્ટન્ટ ફ્રીક્વન્સી છે, જો ફ્રીક્વન્સીને ડાઉન કરવામાં આવે, મીન્સ કે ફ્રીક્વન્સીને ઘટાડવામાં આવે, બરાબર, તો એનો વોલ્ટેજ પણ એ પ્રમાણમાં શું થાય છે? એને ઘટાડવામાં આવે છે. ઓકે, એટલે વોલ્ટેજ અને ફ્રીક્વન્સી V/Fનો રેશિયો જે છે, ઓકે, V/F એનો ગુણોત્તર, આપણે રેશિયો, એ કેવો રહે છે? કોન્સ્ટન્ટ રહે છે. કેવો રહે છે? કોન્સ્ટન્ટ, અચળ રહે છે. એટલે એને બીજું શું કહેવાય છે?
VVF વેરિયેબલ વોલ્ટેજ વેરિયેબલ ફ્રીક્વન્સી શું કહેવાય છે એને તો કે વેરિયેબલ વોલ્ટેજ વેરિયેબલ ફ્રીક્વન્સી ક્લિયર VVF વેરિયેબલ વોલ્ટેજ વેરિયેબલ ફ્રીક્વન્સી ઓકે તો અહીંયા જો તમને સમજાયું VFD વેરિયેબલ ફ્રીક્વન્સી ડ્રાઈવ બરાબર સિમ્પલ એમાં શું થાય છે V/Fનો રેશિયો એ કોન્સ્ટન્ટ રહે છે જેટલો ફ્રીક્વન્સીમાં ચેન્જ થાય એટલો એમાં વોલ્ટેજમાં પણ ચેન્જ થાય છે હવે અહીંયા વાત હતી એનર્જી કન્ઝર્વેશન તો આ તો એનું વર્કિંગ જોયું તો એમાં એનર્જી કન્ઝર્વેશન કઈ રીતે થાય છે તો કે એમાં જુઓ કે સ્પીડનો જે ચેન્જીસ થાય છે બરાબર શું થાય છે સ્પીડમાં ચેન્જીસ થાય છે ઓકે તો પણ સ્પીડ ઘટે બરાબર તો એટલો લોડ પણ ઓછો પડે છે ક્લિયર તો એનો ટોર્ક કેવો રહે છે કોન્સ્ટન્ટ એટલે કે અચળ રહે છે ઓકે બીજી વસ્તુ કે ફોર એક્ઝામ્પલ સેન્ટ્રીફ્યુગલ પંપ છે ફેન છે બરાબર એ આ રીતે ટોર્ક સ્પીડ જે કેરેક્ટરિસ્ટિક છે જે બદલાતી રહે છે એના ઉપર વર્ક કરે છે ઓકે તો ઘણીવાર શું થાય જો ફ્રીક્વન્સીમાં ચેન્જ થાય પણ વોલ્ટેજ એ જ રહે તો એટલો વોલ્ટેજમાં શું થાય છે લોસ થાય છે પણ અહીંયા ફ્રીક્વન્સી ચેન્જ થાય તો વોલ્ટેજ પણ ચેન્જ થાય છે તો એ પણ એક પ્રકારનું સેવિંગ થયું ક્લિયર તો આ રીતે એમાં એનર્જીનું સેવિંગ થાય છે ઓકે એટલે કે ઓછા પાવરની જરૂર પડે છે સપ્લાય મીન્સ કે કેવો પડે છે ઓછા પાવરની જરૂર પડે છે તો આ થઈ ગયું તમારે VFD વેરિયેબલ ફ્રીક્વન્સી ડ્રાઈવ અથવા તો VVF વેરિયેબલ વોલ્ટેજ વેરિયેબલ ફ્રીક્વન્સી ડ્રાઈવ ઓકે અને આની અંદર V/Fનો રેશિયો કેવો રહે છે કોન્સ્ટન્ટ રહે છે V/F રેશિયો કેવો રહે છે કોન્સ્ટન્ટ રહે છે એમાં કોઈ ચેન્જ આવતો નથી તો આ થઈ ગયું તમારે VSD વેરિયેબલ ફ્રીક્વન્સી ડ્રાઈવ ઘણીવાર એક્ઝામની અંદર 3 થી 4 માર્ક્સની અંદર તમારે આ ક્વેશ્ચન આવતો હોય છે